નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એસિડિટીને દૂર કરવા માટેના કેટલાક ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો જોઈએ. નંબર 1, જેઠી મધનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી એસિડિટીમાં ખૂબ જ ફાયદો રહે છે. નંબર 2, લીમડાની છાલને પલાળી અથવા તો તેનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી એસિડિટીમાં રાહત રહે છે. 3, ત્રિફલા ચૂર્ણનું દૂધ સાથે સેવન કરવાથી એસિડિટીમાં રાહત રહે છે. 4, આમળા, વરિયાળી અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી ચમચી ફાંકવાથી એસિડિટીમાં લાભ થાય છે. 5, મૂળા ખાવાથી એસિડિટીમાં ખૂબ જ ફાયદો રહે છે. 6, નાળિયેર પાણી પીવાથી એસિડિટીમાં ફાયદો થાય છે. 7, લવિંગ ચૂસવાથી એસિડિટીમાં ફાયદો થાય છે. 8, ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી રોજ ખાધા પછી પીવાથી એસિડિટીમાં ફાયદો થાય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસિડિટીને દૂર કરવા માટેના કેટલાક ઘરેલું ઉપચાર વિશે વાત કરી. તો મિત્રો, ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.